તો નજર કરીએ સાબરકાંઠા ઉપર તો સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે ને દિવસે ઉચકાઈ રહ્યો છે। ત્યારે ગઈકાલે સૌથી વધુ 45 ડિગ્રી ગરમી હિંમતનગર શહેરમાં હતી અને આજે પણ 43 થી 45 ડિગ્રી વચ્ચે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 3 દિવસ આકરી ગરમી પડશે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યાં ઈડર અને હિંમતનગરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે ગરમીને લઈને રસ્તાઓ સુમસામ બન્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરવામાં આવી। આરોગ્ય વિભાગ દ્વારા ઘરે ઘરે આશાઓ મારફતે સગર્ભા માતાઓ, બાળકો અને વૃદ્ધોને વધુ પડતું પ્રવાહી લેવાનું, બપોરે બિનજરૂરી જરૂર ના હોય તો બહાર ન નીકળવું અને જરૂર જણાય જ્યારે નીકળવું પડે તો સુતરાઉ કપડાં અથવા ગળના લીંબુ શરબત, છાશ અને ફળોનો ઉપયોગ કરવો પીવામાં તથા ગરમીમાં અમારા આશા મારફતે જરૂર જણાય કોઈને તકલીફની જરૂર પડે તો સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હિંમતનગર શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે ORS અથવા જરૂર જણાય તો સારવાર માટે તાત્કાલિક દવાખાના